કોલેજની પ્રવૃત્તિમાં જ્યારે રૂબરૂ મળે ત્યારે વાતચીત થઈ છે અને પ્રોગ્રામો પણ હું હાજર હોઉં છું. થોડા દિવસ પહેલાં લિટરેચર ફેસ્ટિવલની અંદર વિદ્યાર્થીઓ સાથે થોડો સમય વિતાવ્યો હતો અને જે મનસુખ ગોંડલનું નામ હવે એ લિસ્ટમાંથી બહાર નીકળી ગયું છે કે જ્યારે સહેલાઈથી પાસ થવું હોય તો ગોંડલમાંથી ફોર્મ ભરો, એવું હતું એક નામ. પણ એજ્યુકેશન હબ બની ગયું છે, કારણ કે હું તો અનેક સ્કૂલોમાં જાઉં છું. એમને હું અભિનંદન આપું છું કે આ ઇનિશિયેટિવ એ લોકોએ લીધું છે અને ગોંડલના સ્ટુડન્ટોને એક અનોખો લાવો છે કે ઘરે બેઠા આટલા ઓછી ફીઝથી આટલું સુંદર શિક્ષણ મળે છે. જે વિદ્યાર્થીઓ આપણા પ્રોગ્રામમાં હતા થોડા દિવસ પહેલા, એ જ વાત હું આજે પાછી રિપીટ કરું છું સાહેબ, કારણ કે આજે વાલીઓ બેઠા છે કે ભગવતસિંહજી બાપુના રાજમાં એજ્યુકેશન લેવલ કેટલું ઊંચું હતું. મેં કીધું હતું લગભગ 78 સાલની આસપાસની વાત કરું છું કે અમે તો વિદેશ જતા જ, પણ વિદેશથી જે વસ્તુઓ ખાવા પીવાની આવી હોય એ 80 વર્ષના મારા જે કામ કરતા બેન છે એ ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચતા કે આમાં કોઈ એગ્સ કે કોઈ એવો પદાર્થ નથી ને, તો એ લિટરેચરી લેવલ ભગવતસિંહજી બાપુના ટાઈમમાં કેવું હશે. અને મારા ફાધર કહેતા કે મારા મધર જો સ્કૂલે ન જાય, એમના મધર એટલે મારા ગ્રાન્ડ મધર, તો એમને ટેક્સ ભરવો પડતો. તો મારા મધરે સ્કૂલે જતા અને મારા ફઈબાઓએ સ્કૂલે જતા. અને ગર્વથી કહું છું કે એ જમાનાના લોકો પણ કેટલા આગળ હશે કે આજે 1945ની સાલમાં મારા ફઈબા ડબલિન ભણવા ગયા હતા અને ત્યાંથી પોતે ડૉક્ટર થયા હતા અને બ્રુકલિન યુનિવર્સિટી અમેરિકામાં એઝ અ ફિઝિશિયન એમને પ્રેક્ટિસ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ હિસ્ટ્રી ઘણાને નહીં ખબર હોય, પણ આજે આ એક અવસર છે એટલે આપની સાથે શેર કરું છું કે ગોંડલના લેડીઝો કેટલા આગળ હતા, ગોંડલ પોતે કેટલું આગળ હતું. અને આજે આટલી સારી સંસ્થા આપણે આંગણે છે તો વિદ્યાર્થીઓ એનો ભરપૂર લાભ લે.